ચોમાસાનો પહેલો વરસાદ પડે ને એટલે બધાને હિલ સ્ટેશને ફરવા જવું બહુ ગમે અને હિલ સ્ટેશનનું નામ પડે એટલે લોકોની પહેલી પસંદ ગિરનાર જ હોય છે. હવે એવું શું કામ છે એ તો તમને અહીંયા આવીને જ ખબર પડશે. તો હું પણ એવી મજાની પળો માણવા જાઉં છું ગિરનાર. કે દુના પ્લાન બનાવતા એક સક્સેસ નતો જતો એટલે ફાઇનલી આપણે પહોંચી ગયા હિંગોળગઢ. ના જવાનું હોય જુનાગઢ, પણ આ હિંગોળગઢ હવે અહીંથી આપણે બ્લોગની શરૂઆત કરી. જોકે આપણી ગેંગ બહુ મોટી છે, પણ આપણે હવે એમ 3 જણા જ છીએ. એક હું, એક આ મેહુલ અને એક વિડીયો ઉતારે સાગર બ્યુટી હેવી ડ્યુટી. બાકી બધા જો ભાઈ એક ને બોટાદ શોરૂમમાં મથે છે અને એક નવો ખરેપિયો લીધો હતી ટાયર ઘણે છે. એટલે આટલા જ વધ્યા છે, એટલે આટલામાં રેડવાનું છે ભાઈ. હાલો કાયન કા ભાગવા માંડી જુનાગઢ તરફ. હાલને મોડું થાય છે. ગાડી સ્ટાર્ટ કર. પહેલા હને બધે હને ટુ વ્હીલ લઈને જ રખડતા હતા. જ્યાં જવું હોય ને ટુ વ્હીલ લઈને ગયા હતા. આપણે ક્યાં ટુ વ્હીલ લઈને ગયા, સાસણગીર ગયા, પછી એકવાર જુનાગઢ ગયા હતા. બીજી વાર રહી પછી એકવાર રાણમાં ગયા, બધે ટુ વ્હીલ લઈને જતા હતા. હવે તો એક ગ્રુપમાં ખરેખર આવી ગયો છે. પવન બહુ લાગે, હેલ્મેટ પહેરવા તોય બહુ ગોંડલ બહાર નીકળીને જોવું હોય કે આ નાનો તો હોલ્ડ લઈ લીધો કેશવ થાળ રેસ્ટોરન્ટ એવું કંઈક જ નામ છે. અને ભાઈ આપણે તો કાંઈ જમવાની ઉપાધિ હતી નહીં, ચા પીવી પડતી હતી એટલે ચા લઈ લીધી છે. એ ગરમ એ કેમ નો ચા લીધી? તો તમે શું પીવો? કેવાય એવું એ ભાઈ એ કંટ્રોલ અમારે પછી ચા હથવારો એક તો હોય જ તે. મિત્રો જુનાગઢની હાવ નજીક આપણે આવી ગયા. હવે ખાલી 20 કિલોમીટર રહ્યું છે. એટલે પેલા ટોપો કાઢવા દે ને ભાંગી નાખવું. એ ના ભલે ફ્રી આવ્યો પણ સારો છે, ટોપો નો ભંગાય. કાન દુખવા માંડ્યા. આને થોડું આખો હેલ્મેટ હોત ને તો વધારે મજા આવે, પણ એ આપણે નથી ફોકસ કરવાનું. અમારી ગેંગ ભાઈ હવે જો હવે કેવા થાય ગયા છોકરાઓ ધૂણવા કેમ માંડ્યો. પવન એવું આવે છે નીમાં. આમાં હાલે પવન બહુ ભરાય યાર, કાન બોધા બોલાવી દીધા. હેલ્મેટ નહીં હોય છે બહુ ટેવ નહીં ને આપણે કોઈ દી હેલ્મેટ પહેરીને બહાર જવાનું જ ન હોય, પણ જ્યારે બહાર જાવી ત્યારે હેલ્મેટ પહેરી લેવી. When all the pieces seem like they can't be found, I'll be the friend that is standing there. I'll be the hand holding all your cares. I see you now, I'm not going. નાથની તળેટીમાં પહોંચી ગયા હી. બધો રૂમે બધો સામાન મૂકી દીધો અને હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા. એ તું ભાઈ હારે હાલને, એક તો પહેલી વાર આવ્યો ખોવાઈ જાય બાળક. હાલ આમ ચાલો પેલા ને દર્શન કરતા મસ્તી. મહાદેવના મંદિરે કમ્પ્લેટ અને આરતીનો લાવો કમ્પ્લેટ મળી ગયો હોય. હવે તો બહાર નીકળ્યા થોડાક આમ આડાવાળા આટા મારશું અને આને તો ફોન જ ચાલુ છે. ખબર નહીં કોનો ફોન આવ્યો, ક્યારનો વાત જ કરે. ભવનાથની તળેટીમાં આવી ગયા ને ભાઈ આપણે મહાદેવના દર્શને કરી લીધા. મસ્ત મજાની આરતીનો લાવો મળી ગયો. હું ઘણી વાર આવ્યો ગિરનાર, પણ આરતીનો લાવો ક્યારેક જ મળે છે, પણ આજ મળી ગયો છે. ભવનાથની તળેટીમાં આપણે મસ્ત મજાના રખડી લીધું. અત્યારે હું તમને એકલો દેખાવું, કારણ કે એક ભાઈ ફોનમાં મથે અને એક ભાઈ વિડીયો ઉતારે છે. અને હજી એક આવવાનો હોય પણ એ સસ્પેન્સ છે, એનું મોઢું નહીં દેખાય. રેડવી લેજો ભાઈ. સાંજ પડી ગઈ છે અને ભાઈ અમારે અહીંનો ગાઈડ એટલે કે ભૂમિઓ કહી શકો અમારા ધવલભાઈ, જે અહીંયા 3 વર્ષથી અહીંયા એમની ભૂમિકા ભજવે છે. જોકે સ્ટુડન્ટ છે, પણ આને જાયજી ખબર હોય અમારથી જાયજી. અને એ અમને લઈને આવ્યા છે. આ કયું છે રંગો ગાર્ડન કાફે ટી પોસ્ટમાં. એટલે એ સ્પોન્સરશિપ તમારી છે. જય માતાજી મિત્રો. હવે આ બધાને આ બધા છોકરા નવા આવ્યા છે, એ બધાને ટી પોસ્ટમાં જમવું છે. ચાલે જમવું એટલે બેહવા આવ્યા બેહવા દે તો સારું. આ ભાઈને સાંજે અત્યારે પીઝો ખાવો છે, તો ભાઈ એક પીઝો મંગાવી નાખ્યો છે. અને આ ભાઈને બર્ગર ખાવો છે, એટલે એક બર્ગર મંગાવી નાખ્યો છે. આ ભાઈને થમ્સઅપ પીવાની છે, એટલે એક થમ્સઅપ મંગાવી નાખી છે. અને હું બધામાં થોડું ખાઈ લઈશ, એટલે મારું રડી જાય છે. આ પીઝા આની હાટું મંગાવ્યો છે, તારું જો આમ બર્ગર પીડ્યું. મારી સોડા આવી ગઈ છે, મેઘદેલ કડતો નહીં. આ બર્ગર એવડું મોટું આવ્યું ને એક બટકે પૂરું કરી જવાનું. વાંધો ને થોડું ખાઈ લઈએ. એટલે હજી જોકે જમીને જ અહીંયાથી, પણ આમને શોખ કરાય. આજની આપણી માથાકૂટ અહીંયા જ પૂરી થાય. એમ જોવો ટાઈમ કેટલો જોઈએ, ટાઈમ જોવે છે 1:15 થઈ ગઈ છે. અને અત્યારે બધી વિડીયો એડિટિંગ હાલતું હતું મારે. અને આ ભાઈ જો અત્યારે સુવાની તૈયારી કરે છે. આને
અમારે બેને અત્યાર સુધી વિડીયો એડિટિંગ હાલતું હતું ને માન બધું પત્યું છે અને વહેલા 4 વાગ્યા જાગીને પાછું ગિરનાર ચડવાનું ચાલુ કરવાનું. એટલે હવે અને આ બ્લોગની અત્યારે એન્ડ કરી નાખવી. કાલનો જે બ્લોગ આવશે એમાં તમને આમ જો કમ્પ્લીટ ગિરનારના નજારા દેખાડીશ, પણ ત્યાં સુધી તમે સ્ટે ટ્યુન થઈ રહ્યો અમારી હારે અને ફોલો સબસ્ક્રાઈબ કરતા જઈજો અને લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. આવતા બ્લોગમાં બહુ મજા આવશે. ત્યાં સુધી ગુડ નાઇટ.